મુક્તો આપણે બધા અહીં બેઠા છીએ. જેમ એક નિષ્ઠાનો ગુણ જરૂરી છે, આવશ્યક છે, એમ સત્સંગી માત્રમાં બીજો સેવાનો ગુણ પણ એટલો જ ફરજિયાત છે. સેવા અને કામ એ બંનેમાં બહુ મોટો તફાવત છે. જેમાં કંઈક અપેક્ષા વૃત્તિથી કરીએ ને એને કહેવાય કામ. પૈસાની અપેક્ષા, માનની અપેક્ષા, સન્માનની અપેક્ષા, હારની અપેક્ષા. આજે હું કરીશ તો કાલે મારા ઘેર આવશે તો એ કરશે, આ અપેક્ષા થઈ ને, બસ આ બધું કામ કહેવાય. તમે કોકના ઘેર લગ્નમાં જાઓ ને તમે પીરસવા લાગી જાઓ અથવા તો દોડાદોડ કરો, હવે તો મને લાગે પીરસવાનો જમાનો જ જતો રહ્યો છે. એટલે હવે એ જૂનું દ્રષ્ટાંત થઈ ગયું, આઉટડેટેડ. પણ તમે ત્યાં જઈને દોડાદોડ કરો એટલે સેવા ના કહેવાય. શું કહેવાય? કામ. એમાં શું અપેક્ષા છે કે આપણે એના ઘેર જઈને 2 દાડા પહેલાથી કામ કરશું તો આપણા ઘેર પ્રસંગ આવે ત્યારે એ કરશે, એ અપેક્ષા થઈ ને કામ. પણ જેમાં કોઈ અપેક્ષા નહીં, એક સિવાય એક અપેક્ષા કરી. કઈ અપેક્ષા? રાજીપાની અપેક્ષા. જો હું આ કરીશ તો મહારાજ મારી પર રાજી થશે, મોટા પુરુષ રાજી થશે, સંતો રાજી થશે, હરિભક્તો રાજી થશે. અને રાજીપાની અપેક્ષાથી જે થાય એને કહેવાય સેવા. અને સેવાનો ગુણ સત્સંગી માત્રમાં જોઈએ, સંતોમાં જોઈએ, હરિભક્તોમાં જોઈએ, ભાઈઓમાં જોઈએ, ભાઈઓમાં જોઈએ, અરે બાળપણથી જોઈએ. અને સેવાના 3 પ્રકાર કીધા. એક કનિષ્ઠ સેવા, બીજી મધ્યમ સેવા અને ત્રીજી ઉત્તમ સેવા. કનિષ્ઠ સેવા એટલે દ્રવ્યથી જે સેવા કરીએ ને એને કનિષ્ઠ સેવા કહેવાય. ધનની સેવા એ કનિષ્ઠ સેવા છે. તનની સેવા, તનની એટલે સમજ્યા, દેહ કરીને જે સેવા કરીએ ને એ મધ્યમ સેવા છે. ધન કરતા હોય તે તનની સેવા ઉત્તમ છે, શ્રેષ્ઠ છે ધનની કરતા. કારણ કે ધને કરીને આપણે પૈસાથી સેવા કરીએ ને એમાં ક્યારેક અહંકાર આવી જાય, અભિમાન આવી જાય. જો મેં આટલા પૈસા આપ્યા એનું અભિમાન આવી જાય. પણ તનની સેવા કરીએ ને, તને કરીને એટલે શરીરથી દેહે કરીને સેવા કરીએ ને તો અભિમાન ઉતરે. પેલામાં અભિમાન વધે, પેલામાં અભિમાન ઉતરે. કારણ કે એમાં આજે ઘસારો પડે છે, દેહને શરીરને કસવાનો છે, અંદર જોડવાનું છે, નિર્માની થવું પડે, દાસ થવું પડે, ત્યારે સેવા થાય. પોતાની પોઝિશનને ડાબી બાજુ મૂકવી પડે. અને ધનની સેવામાં તો વટ વધે આપણો. જો મેં સમયાની રસોઈ આપી, મેં આટલું દાન કર્યું, મેં મંદિર કરાયું, મેં પૈસા આપ્યા. એટલે ધનની સેવાને મહારાજે કનિષ્ઠ કહી છે, તનની સેવાને મધ્યમ કહી છે. અને એ બેય કરતા મનથી સેવા એને ઉત્તમ કહી છે. મનથી એટલે મને કરીને સંકલ્પ કર્યા ચલો એ આપણે પીરસી લીધું એમ ના, એમ નહીં. મને કરીને સેવા એટલે શું? તો પોતાનું મનગમતું મૂકીને ભગવાનને સંતના ગમતામાં રહીને કરેલી સેવા એને મનની સેવા કહેવાય. પોતાનો ઠરાવ છોડીને, પોતાનું ગમતું છોડીને જે સેવા કરીએ એને કહેવાય મનની સેવા. એ ઉત્તમ કીધી છે. મુક્તો એમાં આપણે કનિષ્ઠ વાત પણ આજે નથી કરવી ને ઉત્તમે નથી કરવી. થોડી મધ્યમની વાત કરીએ આપણે કે તનની સેવાનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે. તો સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃતના 2 જ લીટી આપણે વાંચવી છે. મહારાજે એનું મહત્વ કેટલું બધું બતાવ્યું છે. જરા ધ્યાનથી સાંભળજો મુક્તો. કે સેવા શા માટે, સેવાનો ઉદ્દેશ શું હોઈ શકે, સેવા શું કરવા જોઈએ, શું કરવી જોઈએ. મંદિરમાં આવીને કોઈ વાળે છે, કોઈ કચરો વાળે છે, કોઈ પોતું કરે છે, કોઈ વાસણ ઉટકે છે, કોઈ બાવા પડ્યા હોય તો બાવા પાડે છે. જે ઘરમાં તમે કરો છો એવું મંદિરમાં, અને ઘરમાં ન કરતા હોય તો એ મંદિરમાં કરવું જોઈએ. આ અંગ પાડવું જોઈએ. ભલે ઘરમાં કોઈ દિવસ ન કરતા હોય પણ મંદિરમાં કરવું જોઈએ, દાસ થઈને કરવું જોઈએ. મહારાજ ખૂબ રાજી થાય, મુક્તો બહુ રાજી થાય. અને અમે જોઈએ છીએ મોટા કરોડપતિ હોય ને તો એ મંદિરમાં કરતા હોય. બોલો, અમે હમણાં જ વડોદરા જઈને આવ્યા
ગયા અઠવાડિયે અમે બરોડા હતા. બરોડામાં મેં જોયું સવારના પોરમાં, બોલો અમારે 2-3 ઓફિસરો મોટા તમે જુઓ, કરોડપતિને મોટા લખપતિઓ છે, અને તમે સવારમાં રોજ પોતું કરે. બોલો આખા સભા મંડપમાં પોતું કરે. રિટાયર્ડ થયેલા છે, હવે મોટા સાહેબ હતા, એમના હાથ નીચે હો 500 સાહેબોની મોટા ઉપરી, અને તમે જુઓ 50, 55, 60 વર્ષની ઉંમરે હાથમાં ડસ્ટર લઈને પોતું કરે, હાવણી લઈને મંદિર વાળે. બોલો વર્ષો પહેલા 1975ની સાલમાં હું કોલેજ કરતો, ભણતો આ સેવક, એ વખતે અમદાવાદ મોટા મંદિરમાં, કાલુપુર મંદિરમાં એક પ્રસંગ જોયેલો, હજુ મારી આંખ સામેથી ભૂલાતો નથી. બોલો અમદાવાદના એક બહુ મોટા શેઠ, એ વખતની વાત કરું છું, અત્યારે તો એ ધામમાં ગયા છે, પરંતુ 1975ની વાત કરું છું, લગભગ 38 વર્ષ થયા આ વાતને. બહુ મોટા શેઠ હતા. ટેક્સટાઇલ નો બહુ મોટો અહીંયા ન્યૂ ક્લોથ માર્કેટની અંદર એમની બહુ મોટી પેઢી હતી. કરોડોપતિ જમાના એમ કહેતા. ઘરમાં એ વખતે 7-8 ગાડીઓ હતી. નારાયણપુરામાં એમનો મોટો બંગલો હતો. એમને હું જોતો, ગાડી લઈને મંદિર આવે, પણ એમની ગાડીની ડેકીમાં સાવરણી, ડોલ અને પોતું એટલે સમજ્યા ને? અત્યારે આ બધા ડસ્ટર આવી ગયા, ઉભા બધી સગવડો થઈ ગઈ. અત્યારે એ જમાનામાં આવું બધું નહોતું. તમે પોતા ઘરમાં કરતા જોયા હશે, કોઈને કર્યા હશે એમ નથી કહેતો, જોયા હશે. પરંતુ પોતું એ ઘેરથી લઈને આવ્યો, ડોલે ઘેરની, મંદિરમાંથી નહીં વાપરવાની, અને હાવણી ઘરની, સાવરણો જોડે લઈને આવે ગાડીમાં, અને પછી સવારમાં 5 વાગે આવી જાય, સવારની મંગળા આરતી કરીને. એ તમે જો કરોડપતિ અને 2 માણા રીતસર મંદિર આખું, એ 2-3 જણા આખું મંદિર વાળે, આખું મંદિર, પછી આખો ચોક હાવણો લઈને ચોક વાળે, પછી ડોલમાંથી પાણી મંદિરનું વાપરે, અને પાણીને પાવડરે ઘેરથી લાયા હોય, આખા મંદિરમાં ને ચોકમાં ચારેય બાજુ બધે પ્રદક્ષિણામાં બધે પોતું કરે. આમ બેહીને પોતું કરવું પડતું એ વખતે. બોલો એક દિવસ, એ સમય હજુ મને યાદ છે, મેં પૂછેલું એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં, શેઠને હું ઓળખતો, એટલે પૂછ્યું, શેઠ તમે આટલા કરોડપતિ છો અને તમે આ મંદિરમાં પોતું કરો છો, તમારા ઘરે 5-5, 10-10 નોકરો છે, તમારા ઘરમાં પોતા કરનારા, કચરો વાળનારા, વાસણ ઉટકનારા માણસો છે, 5-5, 10-10 નોકરો છે ઘરમાં, અને તમે પોતું કરો છો, વાળો છો. ત્યારે એમનો જવાબ હજુ મને યાદ છે, અને હજુ એ દ્રશ્ય મારી નજર સમક્ષ આમ તરવરે છો. ત્યારે એ શેઠિયા બોલેલા કે ભલે અમારા ઘેર ગમે એટલા નોકર હોય, પરંતુ અમે જે કંઈ છીએ આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે છીએ, અમે એમના નોકર છીએ. કીધું તમને શેઠ શરમ નથી આવતી? અરે કે શરમ કેવી? આપણા બાપની સેવા કરવામાં, મંદિરની સેવા કરવામાં શરમ શેવી? ગયો આ જ અમારી મૂડી છે. કે ઓલી મૂડી તો પડી રહેશે બધી, અહીંયા આ સેવા કરીએ છીએ ને એ અમારી સાચી મૂડી છે. આ એમનો જવાબ હજુ મને આમ બરાબર આમ ફિટ થઈ ગયો છે, કોમ્પ્યુટરમાં ફિટ થાય ને એમ. બોલો લો, આપણામાં આ ગુણ ન હોય તો સેવજો, કેળવજો. પૈસા આપી દેવાય વસ્તુ જુદી છે, અને હાથે કરીને આમ મંડી પડવું સેવામાં એ વસ્તુ કોઈક જુદી છે. પૈસા તો આપી દેવાય, લ્યો 500 રૂપિયા નોકરનો પગાર આપી દઈશું, તમે તાર એક વાળનારો રાખી દો ને, પોતા કરનારો એક રાખી દેવો ને, એ વસ્તુ જુદી છે. અને જાતે કરવું, શું એ શેઠિયા ધારત તો શું નોકર ના રાખી શકત? મંદિરમાં કહી દેત કે લ્યો હું તમારે 1000 રૂપિયા મહિને જમા કરી દઈશું. કરોડપતિ શેઠિયા હતા, તમે તાર નોકર જોડે કરાવી લેજો. પણ અંદર રૂવાડે એક ભાવના છે, શું? હું ભગવાનનો જે કંઈ છીએ, ભગવાનના પ્રતાપે છીએ, એની સેવામાં શરમ કેવી? બોલો. અરે મેં તો એ જોયું છે, હજુ તો શું કહું તમને મૂકતો, એ શેઠિયાઓ આ બધું ચોક ને મંદિર ને બધું વાળે ને પછી શું કરે ખબર છે? એ બધું પતી જાય ને એટલે પેલા શેઠિયા સાધુના જે સંડાસ બાથરૂમ હતા ને ત્યાં જાય, અને પછી બધા સંડાસ બાથરૂમ રોજ શેઠિયાઓ સાફ કરે. એમના ઘરવાળા પેલા સાંખ્યોકી ભાઈઓને એમના જે સંડાસ બાથરૂમ હોય ને ત્યાં જઈને એ સાફ કરે. સંડાસ બાથરૂમ, ખાડા સાફ કરે, લઘુના ખાડા સાફ કરે, હરિભક્તોના. તમારી ભાષામાં જેને
યુરિનલ કો મૂતરડી કો, બોલો એ સાફ જઈને કરે. નહીં શરમ કે નહીં સહેજ પણ સંકોચ, નહીં સંશય, એક જ વિચાર, અમે જે કંઈ છીએ આ ભગવાનના પ્રતાપે છીએ, તો એની સેવામાં શરમ શાની. સ્વામિનારાયણ ભગવાન કહે છે તો કે સેવાથી શું મોટામાં મોટો ફાયદો થાય? આ તનની સેવાથી મોટામાં મોટો ફાયદો શું થાય? તો શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતની અંદર 1-2 વાક્યો જે બોલ્યા છે એ આપ સૌને આગળ રજૂ કરવા છે. જરા ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી છે, પ્રથમનું 8મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામિનારાયણ હરે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવાને વિશે રાખે, એટલે કે એની સેવા કરે, ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં જો જોડી દે તો અંતકરણ અપવિત્ર હોય તો એ પવિત્ર થાય છે, અશુદ્ધ હોય તો એ શુદ્ધ થઈ જાય છે, અને અનંત કાળના અનંત જન્મોના જીવાત્માને જે પાપ વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. શ્રીજી મહારાજ બોલ્યા છો એનો નાશ થઈ જાય છે. બોલો, અંતકરણ શુદ્ધ થઈ જાય છે. સેવાથી મોટામાં મોટો ફાયદો કયો? આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આને અંતકરણ કહેવાય. એ અંતકરણ શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય સેવાથી, તનની સેવાથી. હો, જેમ અહીંયા પોતું કરો ને એટલે જેમ જમીન અહીંયા ફ્લોરિંગ જેમ શુદ્ધ થાય ને, એમ એ ડસ્ટર છે, એ માત્ર ફ્લોરિંગ શુદ્ધ નથી થતું, અંદરનું અંતકરણ મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શુદ્ધ કરવાનું ડસ્ટર જો કોઈ હોય તો એ તનની સેવા છે, એ ડસ્ટર છે. બોલો, એનાથી અંદર ચોખ્ખું થાય, આત્મા ચોખ્ખો થાય. ઈચ્છા ખરી આપણી આત્મા ચોખ્ખો કરવાની? કેટલાની ઈચ્છા ખરી પેલા? આ તો આ કરવા જેવું છે, આ ગોળી કરવા જેવી છે, લેવા જેવી છે. બીજા ફાયદા તો ઢગલા બંધ છે. અમારે વાસણામાં 1992-93 વાત છે, વાસણા મંદિરે એક હરિભગત આવ્યા, તો એમના કોડ બહુ નીકળેલા, કોડ શરીરે, આખા શરીરે કોડ નીકળેલા. તે બાપજી આગળ આવીને રડી પડ્યા. બાપજી કે રડો શું? કે એક કામ કરજો. બાપજી પણ કોઈ આની દવા નથી. બાપજી કે રોજ રાતે શયન આરતી વખતે તમારે આવી જવાનું, શયન આરતી એના દર્શન કરવાના, અને પછી મંદિરમાં જે આખા દિવસમાં હરિભક્તો ફર્યા હોય તમારે મંદિરમાં હવાણી લઈને કચરો વાળી નાખવાનો. એ કચરો ના સમજશો, ભગવાનના ભક્તોની ચરણ રજ સમજજો. અને એ ચરણ રજ તમારે મંદિર વાળી અને એ પડીકું બાંધીને લઈ જવાની ઘેર, પડીકું બાંધીને ઘેર લઈ જવાની. અને પડીકું પછી એ ઘેર જઈને તમારે રાતે હવારે દાડામાં 3 વખત એ જે ચરણ રજ જે લઈ ગયા છો ને, ધૂળ જે કહીએ, કચરો કહીએ આપણે, એને હાથમાં લઈ અને જેમ તમે પેલો બામ ચોપડો ને કે કંઈ દવા ચોપડો ને, એમ તમારે જ્યાં કોડ નીકળ્યા છે ને, સ્વામિનારાયણ 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 કરીને ચોપડજો. જાઓ, તમારા કોડ મટી જશે. મુખ તો મટી ગયા, મટી ગયા. બોલો, ગયા. શું સેવા બધાય? અંતકરણની શુદ્ધિ માટે એ તો શુદ્ધિ થાય, પરંતુ રોગની શુદ્ધિ થઈ જાય. જો અંતકરણ તો ચોખ્ખું થાય, પરંતુ સેવાનો મહિમા તમે જુઓ. અહીંયા શરમ ના રખાયો. મંદિરનો ચોક વાળવાનો મળે ક્યાંથી? સંતોના ધોતિયા ધોવાના હોય તો મળે ક્યાંથી? ધોતિયા હુકવવાના મળે ક્યાંથી? હરિભક્તોના ખાડા ધોવાના મળે ક્યાંથી? અહીંયા પોતાનો કચરો કાઢવાનો મળે ક્યાંથી? કોઈ શરમ ને પૈસાનો મદ આવો કોઈ ના રાખશો. વેચી લેજો, લઈ લેજો, જડીએ પડવા જોઈએ તો આપણે મહારાજને રાજી કરવાની તક ઝડપી લીધી કહેવાય. કરવા જેવી છે આ વસ્તુ. રાજીપો લેવો છે, આ બધા રાજીપાની ટૂંકી પદ્ધતિ છે, આ બધી ટૂંકી રીત છે. કરો થોડું. બાપાએ વાતોમાં લખ્યું ને કે જૈનો વેપાર ને લાખનો લાભ. લ્યો, પહોંચી જાય મહારાજ રાજીના રેડ થઈ જાય. ધનની સેવા કરીએ ને એના કરતા તનની સેવા બહુ મોટી છે, જે બને એ કરવી જ. 92% અમારે અમેરિકામાં બોસ્ટનના જગાભાઈ છે. બોલો, કરોડપતિ ને અબજોપતિ છે, પણ તમે જુઓ ને
અન્નકોટ વખતે 8 દાડા મંદિરમાં આવી જવાનું. અન્નકોટનું ગાડું ભરીને વાસણ હોય ને, ગાડું ભરીને વાસણ હોય. અન્નકોટમાં જેટલા વાસણો વપરાવાના હોય ભલે ઉટકીને મૂક્યા હોય માળીએ, પણ નિયમ એવો છે કે જ્યારે અન્નકોટ બનાવવાના થાય ત્યારે ફરી ઉટકવા પડે, ઠાકોરિયા કરવા પડે. બોલો, તો આખા અન્નકોટના તમામ નાના મોટા ડીશો, તપેલા તપેલીઓ, વાસણ બીજું ત્રીજું, તમે બધું ડોલ્યો બધું બોલો એકલા કોઈ ના આપે નહીં. આ સેવા તો મારે એકલાને કરવી. પેન્ટનો આમ બાયો ચડાવી, શર્ટની બાઈ ચડાવીને કરોડપતિ અબજોપતિ માણસ અને બોલો ચોકડીમાં બેસી જાય વાસણ લઈને, બધા વાસણ ઉટકી નાખે, પોતે એકલા વાસણ ઉટકે. અને તમે જુઓ તો જ્યારે અન્નકોટ બનાવવાનો હોય ને, હાથમાં તાવેથો લઈને શીરોય હલાવે ને, મોહનથાળની ચાસણી હલાવે અને લાડુ બનાવાય બેસી જાય. અને તમે જો તમામ રસોઈ પણ બનાવે. છેલ્લે અન્નકોટ ભરાવે, અન્નકોટ પૂરો થઈ જાય પછી પાછા જે અન્નકોટના વાસણ હોય ને ફરી પાછા ઉટકીને પછી ઘેર જવાનું. બોલો, કરોડપતિ ને અબજોપતિ વ્યક્તિ છે, પણ નહીં શરમ, નહીં શેર, નહીં સંકોચ. મુક્તો ભગવાન કેટલા રાજી થાય. અને એમાંય શરીર સારું હોય ને જો આપણે સેવા ન કરતા હોય તો બહુ મોટી ખોટ ખાઈએ છીએ આપણે. હા, જેમ ભગવાને દ્રવ્ય આપ્યું હોય ને જો દ્રવ્યની સેવા ન કરી શકીએ તો એ બહુ મોટી ખોટ કહેવાય. એમ હજુ તન સારું છે આપણું, અને એ સારું હજુ તો તંદુરસ્ત છીએ જે છે. તો હવે આવી ઉંમર લાયક અમારા મગન બાપા જેવા હોય, હવે માંડ ઠુસુક હેડતા હોય, હવે એવી તબિયત લથડી ગઈ હોય અને પછી એમ વિચાર એ આવે કે લાય મારે વાળવું છે, તે વાળી શકવાના છે. પણ તમે કેતનભાઈ વાળી શકો કે ના વાળી શકો? છો વાળો તો વળાય, વાળો તો વળાય, વાળી તો હકીએ પણ વાળો તો એ વાત મોટી મુદ્દો છે. માટે કરવી, સેવા કરવી, શરમ ના રાખવી. આ ભગવાન સુધી આપણું અંતઃકરણ ચોખ્ખું કર્યાની મોટી હાવરણી છે. ગુણાયતાન સ્વામી જુનાગઢમાં બિરાજતા હતા અને સ્વામી જોડે પેલા સગરામ પટેલ આવ્યા, પ્રાર્થના કરી, સ્વામી વાસના બહુ પીડે છે, મારી પર દયા કરો. સ્વામી કે ચલો મારી જોડે. અને સ્વામી લઈ ગયા એમને પોતાની સાથે. સાંખડા વર્દનની વાડી હતી, મંદિરની વાડી, 80 વીઘાની વાડી હતી, તે લઈ ગયા જોડે. અને ત્યાં જઈને કે કૂવો ખોદવાનો છે, લો હાથમાં તીકમ અને માળો ખોદવા. બોલો, હવે જિંદગીમાં બહુ મોટો ખેડૂત કહેવાય, 500 વીઘાનો માલિક. એ જમાનામાં 500 વીઘા જમીન હતી, એવો મોટો ખેડૂત, લેન્ડલોર્ડ કહેવાય અત્યારની ભાષામાં કહીએ તો. હા, અને એમને સ્વામી એમ કે ગુણાયતાન સ્વામી હાથમાં હાવાણી લો અને હાથમાં તીકમ લો અને માડો કૂવો ખોદવા. શેઠિયાને કહેવાય આવો મોટો ખેડૂત એને કહેવાય? મોટા પુરુષને મોટા નાના હમું નજર નથી, એમને તો મહીથી ચોખ્ખો એ મોટો. અને મહીથી વાસના પીડતી હતી, એની દવા હતી આ. હા, માડો ખોદવા કે અને તીકમ લઈને મંડ્યા ખોદવા. ભલે સ્વામી કે હું મહિના પછી આવીશ. હવે પથરાળ જમીન, ત્યાં સૌરાષ્ટ્રની જમીન એટલે પથરાળ જમીન, 1 ફૂટ ખોદો એટલે નીચે પથરો જ પથરો. હવે પથરામાં તીકમ અડે જ નહીં ને. બોલો, હાથમાં છાલા પડી ગયેલા મહિનામાં. ધ્યાન રાખ્યું, સ્વામીએ કીધું છે કે વાસના ટાળવી છે તા કરો. મહિના પછી સ્વામી આયા, 4 ફૂટ ખોદાયેલું આખું, 2 હાથ. બોલો, સ્વામી કે કેમ વાસના ઓછી થઈ? સ્વામી કશું ઓછી નથી થઈ. સ્વામી કે હેડો મારી જોડે જુનાગઢ લાઈન 500 માણાના વાસણ ઉટકવા બેહાડી દીધા. ચલો વાસણ, તપેલામાં બેહીને તપેલું ઉટકવાનું, તપેલામાં બેહીને તપેલું ઉટકવાનું. એટલે સમજી ગયા પેલા એ તપેલા કેવડા મોટા હશે. બોલો, અને એવા માંડ્યા ઉટકવા વાસણ. મહિના સુધી વાસણ ઉટકાયા સ્વામીએ. પછી કે બોલો હવે વાસના ઓછી થઈ? સ્વામી એવી ને એવી છે હજુ. સ્વામી ધારત તો પહેલી વખતે ટાળી શકત, પણ સ્વામી કહે છે કે શ્રદ્ધા અને ધીરજ રાખજો. ભગવાનને સંતની સેવામાં ધીરજ ન ખોશો, શ્રદ્ધા ન ખોશો, મંડ્યા રહેજો. એવું શીખવવું હતું ને એટલા માટે સ્વામી આ દ્રષ્ટાંત ફિટ કર્યું. અને પછી સ્વામી 3જા મહિને આવીને કે ભગત વાસણ છોડી દો, ચલો હાથમાં લ્યો હમણી, સભા મંડપ વાળી નાખો. આ સભા મંડપમાં બ્રહ્મ જ્ઞાનની રેલમ છેલ થયેલી છે, સર્વોપરી ઉપાસના ડંકા વાગ્યા છે, માટે આ સભા મંડપ વાળો. બોલો, હાથમાં હાવણી લેવડાઈ, સ્વામી જોડે જોડે ફરે. આખો સભા મંડપ વાળતા વાળતા ખૂણે પહોંચ્યા અને ત્યાં ગુણાયતાન સ્વામી છેલ્લો લહરકો જ્યાં માર્યો ને, સ્વામી બાથમાં ગાલીને ભેટી પડ્યા. સ્વામી કે જાઓ ભગત સગરામ પટેલ, આજથી અમારામાં વાસના હોય તો તમારામાં હોય, જાઓ. જય સ્વામિનારાયણ. નિર્વાસની કરીને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું વાસના.
શાનાથી? સેવા કરાય છે. સ્વામી પોતે જુનાગઢમાં ગુણાયતાન સ્વામી પોતે હાથમાં હમણી લઈને 80 વર્ષની ઉંમરે મંદિરનો ચોક વાળતા. આપણા બાપજી તમે જો તો અમે હમણાં કગરીને બંધ કરાયું, નહીતર પુણ્યમે અમે બધા 6 વાગે હેઠે શાક સુધારવા જઈએ સેવામાં, ત્યારે બાપજી 5 વાગે પરવારીને હેઠે જઈને શાક અમે જઈએ ત્યારે તો 40 કિલો બટાકા સુધારી નાખ્યા હોય. બોલો, એકલા ચપ્પુ લઈને બેસી જાય. બાપજી કે બાપજી તમારે સેવા ન કરાય. બાપજી કે હું મહારાજનો રાજીપો નહીં જોતો હોય કે પાછો આવું કે અમારે રાજીપો નહીં જોતો હોય. હવે એમને જરૂર નથી, રાજી જ છે, છતાંય તે અનંતને રાજીપો અપાવવા સમર્થ છે. હવે એમને રાજીપો પરંતુ આપણને શીખવાડવા તો આપણને કઈ લગન ના લાગે. બટાકા આપણે સુધરાતા હશે, સમજ્યા? એ તો બૈરા સુધારે, આપણે સુધરાતા હશે. અરે તારું ભલું થાય તારું. અહીંયા બધી સેવા થાય. અને ધન્યવાદ છે જે રસોડાના ભક્તો છે, એમને તો ખૂબ ધન્યવાદ. અમારે સ્વામિનારાયણ ધામ ઉપર શું વાત કરો, અમારે અમૃતલાલ અહીંના છે એટલે તમે બધા ઓળખો, અમૃત કાકા, અમૃતભાઈ ધુળાભાઈ, ધન્યવાદ છે. બોલો, એમની તનની સેવાને ધન્યવાદ, લાખ ધન્યવાદ. અમારે સ્વામિનારાયણ ધામ ઉપર હજુ ગટર લાઈન નથી આવી, કારણ કે હજુ અમારે પેલો ગુડાના આવ્યું નથી, એટલે ગટર પેલા ખાળ કુવા છે. હવે રોજનું અમારે ત્યાં 500-600 જણનું નાવાનું રોજ સવારે. અને આ તો સ્વામિનારાયણ એટલે 2 વખત તો ઓછામાં ઓછું નાયા છે, અને તે સ્વામિનારાયણ કહેવાય નહીં. હા, સ્વામિનારાયણ નો હરિભગત જો 2 વખત ના નાય તો એ સ્વામિનારાયણ નો કહેવાય નહીં. ગમે એમ હોય, કાગળથી આશીર્વાદ આવેલો હોય, ગમે તેમ હોય. બોલો, હવે ત્યાં ગટર તમે રોજ ભરાઈ જાય. હવે ગમે એટલા મોટા ખાડા હોય, 6 જણનું 2 વખતનું અંદર જાય પાણી, બધું શું દશા થાય. બોલો, અને મળના જે ડટ જે કહેવાય ખાળકુવા, બોલો રોજ ભરાય. હવે અમારે ગાડીઓ વાળા પેલો કોન્ટ્રાક્ટ આપેલો ને એ થાકી જાય. બોલો શું કહેવાય એને, મળ ખેંચવાનો પેલી ટેન્કર લઈને આવે ને એ થાકી જાય. તે ભરાઈ જાય ને બોલો સવારના પોરમાં અમારે દશા બગડે. પોતે હેઠા અંદર ઉતરે હો, આખા બોલો મળની અંદર આખા ઉતરી જાય. અમે કહીએ કે માણસોને પૈસા આપી દો, કરાવો તા કે સ્વામી કોઈ 500 રૂપિયા આપું, 5000 આપું, કોઈ કરવા તૈયાર નથી, પણ મને સેવા કરવા દો. બોલો, આખા આટલા મોઢા ઉધીને અંદર ઉતરી જાય મળના ખાડામાં, અને અંદરથી ચોખ્ખું કરીને સાફ કરે. આખું તમે જો તો ચોકઅપ થઈ ગયું એને કાઢે. 1 વખત નહીં, 100 વખત આવવા જોઈએ, 500 વખત કર્યું હશે. મુક્ત ધન્ય છે ને એ સેવાને. જાજરું સાફ કરવાનું હોય તો આપણે એમ થાય હું જાજરું સાફ કરું, જાજરું સાફ ના કરીએ આપણે. અને આ તો તમે જુઓ તો કેટલી મોટી સેવા. ધન્ય છે. ભગવાનને રાજી કરવા માટે આ સેવાનો, તનની સેવાનો ગુણ બધાય કેળવજો. મહારાજ ખૂબ રાજી થશે. ઘણી બધી જરૂર છે આપણે બધાને. જેને અંતરમાં વાસના પીડતી હોય, મધના 25મા વતનામૃતમાં ઉકા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. ઉકા ખાચર કે મહારાજ, અંતરની મલિન વાસના કેમ ટળે, નિર્મૂળ થાય કેમ થાય? ત્યારે મહારાજ બોલ્યા છે, ઉકા ખાચર જેવું તનની સેવાનું અંગ પાડી દો, વ્યસન કરી નાખો તો અંતરની વાસના ટળશે. મહારાજ બોલ્યા છે મધના 25મા વતનામૃત. આપણે પણ જેને ચોખ્ખા થવું હોય, શુદ્ધિને વૃદ્ધિ કરવી હોય, અંતરમાંથી નિર્વાસનિક થવું હોય, અંતઃકરણને શુદ્ધ કરવું હોય, મહારાજને રાજી કરવા હોય તો તનની સેવા કરજો, એવી અમારી વિનંતી છે. મહારાજને, બાપાને, બાપજીને પ્રાર્થના કે દયાળુ બસ આ બધાની ઉપર રાજી રહેજો.